રામ રામ ડાયરા ને આજના વ્લોગની શરૂઆત મસુમાન મંદિરથી થાય છે. તો હનુમાનજી હવન એટલે બધા ભાઈબંધ આવ્યા હતા. બેઠા બેઠા ફાકા ફોજદારી કરતા હતા. પાડવા હતા બધાને ફોટા એટલે જડસવાના મંદિરે હાલા ગયા. હાઈરે ધૂળો આવ્યો હતો. ક્યારે ભીખ મંગ્યા ક્યાં દેખ રહે હા અહીંયા બીજા ભાઈબંધ ભેગા થઈ ગયા. લાડુડી શરમાઈ ગઈ. હતું પીરસવાનું એટલે પહોંચી ગયા મિલે. આ છોકરા કેવા સેવા કરે, તમારા હક પણ વેલા વેલા થાય. હા હા પછી ખાઈ પી નીકળી ગયા ખરાબ બપોરે નાવા. હું તે અઠવાડિયા નથી આવ્યો તો એને યાર લેતા જઈએ. પહોંચી ગયા કુએ અને બધા કપડા બદલાવતા હતા. આપણને લાગતી હતી બીક પણ તોય નાવાનું તો ખરા. ભગવાન માતાજીનું નામ લઈને મારી દીધો તો પછી તો દે ધનાધન મીંડા બધા. ઓહો આ બધા સ્ટાઇલમાં ધુમકો મારતા. આની સ્ટાઇલ જો એકદમ જામા ચીડિયા જેવી. પછી તો એ ડબલું હાથમાં આવી ગયું ને એના માથે હુતો તરતો હતો ભાઈ મોજે. પછી આ ભાઈ કપડા પહેરી લીધા ને કે દોસ્તો. પછી નઈને આવી ગયા ઘરે ને જવાનું થયું દુકાને બેઠો અને ત્યાં આવી ગયા લંગુ. પછી જવાનું હતું સુમિતના 12મા ધોરણના ચોપડા લેવા. એક સ્ટેશનરી બંધ હતી ને એક સ્ટેશનરી ચોપડા નતા તેમની પાછું આવું. પછી મારે લેવાના હતી ભાજી ને કાન બાર લેવાના હતું કાજુ મસાલા તો ઈ લેવા. બાપ દાદા અહીંયા વાડીએ કામ કરીને થાક્યા ને ભાઈ કે મારે બેગી લેવું. સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા બાકી હામી નજરે થોડી થાય. ભાજી ને કાજુ મસાલા લઈને ગયા ઘરે ને પછી ગયા મસુમાં. અહીંયા તંજીલ ભેગો થઈ ગયો. તંજીલ કે હાલ ચા પીવે. પછી મેં તંજીલે ચા પી લીધી ને પછી ગયા મેલડીમાન મંદિર. તો મેલડીમાન મંદિરે ડાયરો પણ હજી ચાલુ નતો થયો. પછી અહીંયાથી નીકળી ગયા ઘર બાજુ અને આજના વ્લોગની એન્ડિંગ અહીંથી થાય છે. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરતા જાજો.